પણ મારો બેટો જીવણિયો પૈસા લેવા ને એ દાડો તો મોટી મોટી ફાડતો તો કે આ મૂસો કોઈ કઈ સોયલો કરવા નહીં રાખી તો અત્યારે તાર હું સોયલો બેસી રહ્યો છું 2 મહિના થઈ ગયા 2 મહિના નહીં ગામમાં દેખાતો કે નહીં રાતે ઘેર ભેગો થતો પણ એને ખબર નહીં કા સરપંચ ના રૂપિયા જ આખા ગામમાં વેચવા આલે છે અને જીવણીએ તારા પાણ હું વેચ જતું કરશે મોમા લેવા વાળો પૈસા આવે ને ઘેર એટલે હારું હારું જ બોલે અને લઈને જતો રહે ને એટલે બાદશાહ થઈ જાય બાદશાહ પછી તો તમે ના ગોઠાય રે ના હું ગોઠે ભણા એને શું ખબર નહીં કા સરપંચ લે વાઘ છે વાઘ અને વાઘના રૂપિયા તું બથાઈ બેહી ગયો છે ચોદણીઓને તારે કે જીવણીએ ક્યાં હાથ જોઈ લે અમે પેલી કુકરી એડો મેલા ને એમ સેવા નહીં મેલાવતો ના 2 મહિના થઈ જાય મોમા તો પૈસા લેવાનું કરો છોડવાનો નહીં અને એની ખબર નહીં હોય કા ઘેર સરપંચ લેવાયા એટલે કેટલા ટકા વધી જશે કમ્પ્લીટ ગણીને આયા કમ્પ્લીટ ગણેલા છે અને કેટલા ટકા લેવાના છે ને એ ગણીને મેલ્યા છે ઓવાના કા તો જીવણીઓ છે પાછો 1 રૂપિયો ઓછો લેવાનો નહીં મામા આ તો પૈસા લીધા આગળ ઘેર જવા નહીં જીવણિયા પારથી જો એ બીજા તાર મામો નહીં જીવણિયા એવું કરે લે ઘરમાં આ બધા એ બાજુ કવા એ બાજુ કવા અમાર ડોશી બખારો કરે એટલે તે ડોશી બખારો કરે એમાં મોહ કરો ડોશી રોધવા બેઠી છે હમણાં દોડીને બહાર આવે પાછી કે હું ડખો પડ્યો જીવણલાલ ડખો નહીં પડ્યો પૈસા આલવાનું કરો હળો આ ભણા આલી ડખો દેવાના. તો મોટો પડ્યો છે અને હજી વધારે પડશે સરપંચ તમારા પૈસા હું હાલવા આવતો હતો અને રસ્તામાં આવતો તો શિખર શોપ પડી જાય ને પેલા મહિનામાં એવું થયું હતું આ મહિનાના 2 ભેગા કરીને આલી દે ચિંતા નહીં કરવાની જીવણિયા તારી લોડીઓ વાપરવા વાયકન નહીં આવ્યો હું કોઈ ભાષણ વાપરવા નહીં આવ્યો એ સરપંચ હમણાં પેલે દોયકાણો લઈને જ બેહી રહેશે તમારા પૈસા હું આલી દે ના જીવન વાયદો 1 મિનિટ નો નહીં 2 મહિના થયા 2 મહિના જીવણલાલ અલ્યા ભણા આલી દે વાનું પાછું કહું ને તો વાનું પાછો ઝટકો અડ અને વાનું મગજ ઝટકો તો મને અડ્યો હા 2 મહિના તું દેખાણો નહીં ને એટલે પણ મારા હગાન પૈસા આલે ને અરે તારા હગમ તમુડામાં પહેરી ગયો એ દાડા કીધું નતું એ દાડ તો મુસોની વાત કરતો તો ને આ મુસો કે સોયલો કરવા નહીં રાજી એટલે હું સોયલો બેહું સરપંચ તમારા પૈસા આલી દો પણ મને ખબર તાવત નહીં જીવણી જીવણલાલ બીજો તાવડો પડી મેલજો પૈસા લોન કરો અમે રસ્તે હેરતા થઈ જઈએ અરે ભણા આલી દો આલી જો નહીં ટાઈમ થઈ ગયો 2 મહિના થઈ જાય જીવણલાલ અમે નહીં ચાલે કેટલા ટકા વધી ગયું ખબર છે આ તો ઉઘરાણી આ છે ઉઘરાણી સરપંચ ઓમથેર આવજો તમે ઓમથેર આવો ને યાર હું પૈસા કરવા પૈસા ઓલે હું મારો જીવ લેશો તું મળી જતો ચાલશે પૈસા ઓલે જતો રહે તો ચાલશે બાકી પૈસા જતા નહીં કરું નહીં જતા કરવાના તમે ચિંતા કરશો ને કાલે હવારે તો તમારા ના જીવણિયા જો સુધી પૈસા નહીં આવે અત્યારે તો સુધી પૈસા ભણા બેઠા ખાવાનું હોય કાં સરપંચ શીરો બનાવ લંકા ડોશી કે હાર શીરોય બનાવડાવો અને હમણાં લઈને આવું છું જો સુધી રૂપિયો ચૂકતા નહીં થાય ને 4% થઈ ગયું તને ખબર પડી 4% ઓહો હું ભાઈ આવ્યો ને એટલે 2% વધી જાય બે એ કોણ સરપંચ બેસવે? હા મોચો લાવો સરપંચ. પૈસા લઈને જ ઘેર જવાનું છે 2 દાડા મારી વાત તો હોભરો હમણાં 5 વાગે હું તમને ના જીવણિયા એ ટકોરા પોતના ટકોરા મારા નહીં વાપરવા જો એ સરપંચ હોય શું ઘેર આવવાની જરૂર છે જાઉં હેતરમાં આવું પણ ઘેર શું જણાવવાનું આવે છે પૈસા માંગો છો એમાં? હે પૈસા માંગુ છું કોઈ લોટ નહીં માંગતો હા તે પૈસા આપણું જતી હોય તો હાલી જાય તમે ઓમથેર આવજો જીવણલાલ તું કહેતો હોય તો છે પાછળ જાઉં લાય પૈસા હેડ હાલ દો પૈસા આલો એ સરપંચ તો આવ્યું કાલ આવ્યો સરપંચ એ કોનમાં કહેવાની વાતો નહીં મને જો સરપંચ કોણમાં નહીં કહેવાની જાહેર કહેવાની હમણાં 5 વાગે એવા તમારા પૈસા આલી દો બસ ના જીવણિયા પોત વાગ્યા નહીં અત્યારે પૈસા ગણી નાખતું હે હમણાં પાછો 8 વાગે કેવો છે તને ખબર છે ને સરપંચ આલી દો પેલા વાતો થી સમજાવું છું પછી લાતોથી હા મને બધી ખબર છે એટલે જે રીતના સમજવું હોય ને સમજી જજે તમારા 5 વાગે પૈસા ના લો તો બીજો 1% વધારી દેજો બસ બીજું હું કેવું છે કયો 5 વાગે આવી જાય પૈસા ઘણા 5 વાગે તમારા પૈસા આલી દો. મને ખબર છે તું બોલેલું પડતો નહીં આ 5 વાગ્યાનું કે અને 5 વાગે નહીં ઉડી ગયો તો નહીં ઉડી જાવ 5 નહીં વાગે મળી ગયો તો નહીં મળી જાવ 5 વાગે તમારું વ્યાજ આલી દો બસ એ જીવલાલ વ્યાજ એકલું નહીં મૂડી અંગાતી ચૂકતા જીવણિયા ચૂકતા 1 મહિનાનો વાયદો તું લઈ જતો એટલે બીજા મહિનાનો ભરોસો દાડો પર ના કરાય સરપંચ સાચી તો મેલી દો અને જો 5 વાગે પૈસા ના આયા ને તો 5 વાગે લંકા ડોસી રહી ને સીધી ઘેર હશે મારા એ રોટલા કરાવરાયો કરી બનાવરાયો એ સરપંચ
આકાશ પાતાળ એક કરી દો પણ તમારું વ્યાજ અને મૂડી આલી દો બસ એ તારે જે એક કરવું હોય ને એક કઈ નાખજે 5 વાગે આવી જજો. હા બોણ આલી દે પોતના 100 થવા ના જોવું ના તો 1 મિનિટ આગી પાછી નહીં થાય બસ 5 વાગે ગમે ત્યાંથી લાઈન તમારે આલી દો પૈસા બસ તમે તો ખાડો ગોડે કૂવો ગોડે પણ હાલ ઘેર ના આવતા હો જીવડિયા જો 5 વાગે પૈસા ના પટ્યા ને તો હાથ પગે પાકશી અને બોડુએ ફૂટશે સરપંચ- ડોશન લઈ જઈ બેહાડજે ઈ કણ ઘેર એ સરપંચ આલી દો બસ આલી દો 5 વાગે આવી જવું પડશે હો, જોલાલ પૈસા લઈને. બોણા આવી ગયો સરપંચ અમે તમે ને કરજો અમે આબુ તો નહીં પરણો આય મારા મૈયા બાંધ્યું આ છેલ્લો તમારે ટાઈમ. બસ આ છેલ્લો ટાઈમ કહેવાનો. હા બોણા છેલ્લો ટાઈમ બાકી આ વાઘના રૂપિયા કદી દબાઈ બેહી નહીં રહેવાનું અરે કોઈ દબાઈ નતું તું છે એકલો ગરાક નહીં ગમમાં આ તો 2 મહિનામાં તારા જેવા તો 100 જણ છે ગમમાં પણ બધા બકરી થઈ જાય પણ સરપંચ થોડું સેટિંગ નતું છે કેટલા સેટિંગ કઈ નાખશો 5 વાગે થઈ જા એ બસ જે કરવું હોય સેટિંગ કરી મિલજે હારું. કીધું હશ આ સરપંચ હમણાં હાલ ધોઈકણો ખવડાવો ડોશીનો હારું કર્યું સમજી જા અને સમજાઈ દીધા તે પાછા વળી જા વળી હશ હારું થી ડોશીની ખબર ના પડે ઓ ભરોસો હા ખાનો બખારો તો આટલો બધો ઓ કો ઉઘરોણી કરતા હતા તને શી ખબર નહીં આ ઉતરાણ હમણાં જાય એટલે ઉઘરાણું કર્યું અને પાછી ઓળી ના આવી એટલે ઉઘરાણા આયા હતા સરપંચ ની આપણે તો ઉઘરોણી ચાલુ જ હોઈશું અરે હમણાં તો ચાલુ ને ચાલુ સૌ કરો તે પણ જે ભાગભાવ તો આલી દે કે ના ના આલી દેવા છે હમણાં 5 વાગે કીધું સરપંચ ને કીધું આલી દો આઈન હોવે. એ તો આલી જ દેવું પડે કે ના ના ઈમો ના રખાય રખાતું છે ઉઘરાણ પેલા આલી દેવાય તો શું અધિકારી તો ખાઈ લેવું હારું હું આવું ગામમાં જઈને આવું મારે થોડું કામ છે ખા હોશાલું હું આઈ ખાઉં છું પછી ગમે એટલા વાગે આવું તું ખાઈ લેજે મારે થોડું મોડું થાવ તો તો ભૂસે થતા ભૂખ લાગી હતી પણ ભૂખ મટી જઈશ અમુક ગામમાં જઈને આવું છું પછી આઈ ખાઉં છું મોડા મારે હાલ થોડું ટેન્શન છે ઓ હું તો કદી ખાવાનું ઠેકવાનું જ નહીં હતું મને કે જલ્દી તું રોધી કાઢ મારે ખાવાનું છે અરે પાછા હું નાટક ગમનો આમ રોતે તો આખો દારો હપુસા ઉભા જ રહેતા નહીં અમે શેખર ગમનો કોઈ એમ બાપને ગાલી શકે હું હરખીતના ઘેર આ રોતી હોય છે તો ખાવે તો ઉભા જ રહેતા નહીં અને ખોઈ ને તો ઉતાવળથી ખાઈ અને સીધા ના હોય છે તે ગોળ ભેગા થઈ જાય છે અને શેખર હું કરશે એ ખબર નહીં ના ના સરપંચ તો હંગાત હોય ને કોક ના કોકે તો હારું જ કરતા હશે બધું ખાઈ લેવા દે અને મને જબર ભૂખ લાગી છે ખરેખર વ્યાજના ધંધામાં જે મજા છે ને એવી એકેય ધંધામાં મજા નહીં હો ભાઈ માવો ખાવો હોય માલ ખાવો હોય ને તો વ્યાજનો ધંધો જ કરાય બેઠા બેઠા ઘરના 50 રૂપિયા વાપરી દે ને તો પેલા ખોન ખજૂરા જેવું તો હવા હો પગ હોય મત એકાદો પગ ભઈ જાય તો કોઈ ફેર પડે નહીં દાડાના 100-200 રૂપિયા વપરાઈ જાય ને વ્યાજનો ધંધો કરતા હોય તો કોઈ આપણને અડે નહીં મારવું નહીં મધવું નહીં મજૂરી કરવી નહીં અને એ ઠંડા સોયલે બેઠા બેઠા એ વ્યાજ પકડ દેજે એ મૂડી પકડ દેજે અહીંયા તારું તો ઠેકવાનું છે કે નહીં જેટલું હોગ્યો તને તો કેમ વલ્લા બેહવાન બંધ કરી દીધું હું શોમા કાકા આપણો નક્કી નહીં ભૂતનું મકાન છો હોય પેપડ જો માલ આલેલો હોય એ કણ વેચની ઉઘરોણી કરવા જતો હોય એક ઠેકોણા હું ના બેસી રહું ખબર છે તમે ધંધો ચાલુ કરી દીધો હ એ મુકનું ના હોય તો ખેમા પાન જાઉં હા પૈસાની જરૂર પડી હતી ખેમા ચા પીવી છે ચા તો નહીં પીવી પૈસાની જરૂર પડશે એમ કેવું છું કેટલા હાલ ને 40,000 રૂપિયા હા 40 નહીં શું કીધું નહીં બીજો નાલવા હોય એટલે હોય છે અને સોમા કાકા નાલવા એટલે નહીં કેવી વાત કરી લે તું શોમા કાકા મારા પાસે પૈસા નહીં અને તમારે મારા પાસેથી લેવો એના 40 નહીં ને ના 30,000 હાલ હે નહીં શોમા કાકા તી હે નહીં ના હોય તો 20 હાલ લે અરે શોમા કાકા પહોંચ્યું નહીં પહાડ ની શું વાત કરો છો અને આ ગુજામ શું છે કાગળ છે એ શોમા કાકા આગળ ફોન કરીને બધું નક્કી કરીને મેળવેલું છે પૈસા લેવા આવે જ છે અને મારી વાત સાંભળો તમારે પૈસા લેવા હોય ને તો લ્યો 1000 રૂપિયા આલુ લઈ દો હળો એટલે 1000 રૂપિયા હું શું કરું 1000 રૂપિયા તો કૂતરોને બિસ્કુટ નાખી દેવું હું તો સારું કહેવાય પુણ્યનું કોમ કહેવાય તો આ સુધી ખેમા સોમો કાકો ઘણું કહી ગયા સોમા કાકા કોઈ ગંતરી રાખી નહીં તમે એમાં કેટલું કહી ગયા હા શું ગહોણા હોય હું તો દેખાતું નહીં શું લીટું પડ્યું હોય હું તો દેખાતું નહીં ગણી અત્યાર સુધી તો મારું ઘર તમે ના ચલવી આલ્યું હોય તારા પણ કોઈ અમે તો નતું ઊંઘી ને? ના અમે તો ઊંઘી જ રહીએ છીએ અમે તો મજૂરો કરતા જ નહીં તારા પણ કોઈ નતું ને તાને સોમા કાકા પણ ઘણું હતું શું જીતે તારા અંગત જ્યું બધું શું મા કાકા પૈસા હાલવા ના નહીં પૈસા હમણાં હાલ આલી દઉં પણ મારા પૈસા લઈને તમને વ્યાજ ભરવું કાઠું પડી દે 10% આલું છું હું
એટલે મારું એ વ્યાજ લે સેવી વાત કરું તું લે શું માં કાકા ધંધામાં કોઈની એ શરમ નહીં. મારા બાપો ઉપર મરી ગયેલો જો છે ને મૂર્છંડો એને નેતાઈને માંગે ને મારા પાસે પૈસા તો એના પાસેથી 10% વ્યાજ લેવું. ધંધામાં કોઈની શરમ નહીં, ભાઈની એ નહીં કે ભાઈબંધની એ નહીં. એટલે ખેમા અત્યાર સુધી અમે શરમ રાખી એનું હું એ બધો તમે ગોડાયો કર્યો, મૂર્ખા જેવા છો. જો રૂપિયા આલતા હોય ને એમાં કોઈની એ શરમ ના રખાય. કેમ શરમ ના આવે? એ સમય તમે મારા પાસેથી વ્યાજ લીધું હોત તો ઘણા રૂપિયા ના આવત પહાણ. મને અમુક ખબર પડી કે પૈસાથી પૈસો છે રીતના કમાવાય. સમજ્યા વાત ને? આ પૈસા આલે ને 10% તો 10 મહિને ડબલ થઈ જાય. અને તમે બધો ગોડાયો કર્યો છે. આ તમે શરમ રાખી દો ને એમાં અત્યારે મારા પાસે માગો છો. એટલે નહીં આલી એમ? નહીં મેળાવે, નહીં મળે. ભાઈબંધીમાં કહેતા હોય 1000 રૂપિયા વાપરવા આલું, એમાં મારે કોઈ લેવું મારે દેવું નહીં. 1000 રૂપિયાનું કોઈ ના આવે જો મારે 40,000 ની જરૂર ચાલવા હતા ના હોય તો ના પાડી દે શું માં કાકા? એ વ્યાજ નહીં પાડું તમારે હાલ પૈસા આલી દો. વ્યાજ ના મળે તો કેમ 1 રૂપિયો ગુદામાંથી આગો પાછો નહીં કરવાનો. અને તમારે ઘરમાં જરૂર હોય, તમારે કોઈ ધંધાની જરૂર હોય ને તો આલો. પણ તમે બધા શું કરો છો ને સેવા ધંધા કરો છો ને એ મને બધી અને ખબર ખેમા, છે. હું તો તારા પાસે 1 રૂપિયો લેવાનો હું ઈકડા આવતો નહીં પણ હું બધું જોઉં એવું ના, આમાં તો છું. કશું. ના, આખો દાડો ચાલ્યું છે ને તે બાપનું બધું પૂરું કરી નાખ્યું મને એમાં તો. તમને ખબર નહીં કે ખેમલાને ખબર છે બધી. એ તો હું જુગાર મુક પૈસા નાખી દો તારે શું જોવાના આવે છે હા? નાખી દેવા હોય તો શક્તિ લાઈન કમાઈને નાખી દો. મારા પાસે શું એટલે ખોલવાના ખેમા, હોય એવું છે? અમારે નહીં કે સોમા કાકાને ગામમાં ઓળખવા નહીં ક્રેડિટ નહીં હું તો કઉ છું ખાલી લાખ ગમે નહીં. ત્યાં હાથ નાખો ને ગમે ત્યાંથી પૈસા લઈને આવું હો હવે મારે તારા ક્યાં કગરવાની જરૂર નહીં તને જોઈ લીધું છે ને અત્યારે મને કેવરાવશો નહીં. રોટલા મારા તોડો છો, તને મારા જોઈ ઘેર લીધું હેદુ ભરો છો અને મારા હમી દાદાગીરી કરો છો. જો કોક કરોડ હાલતો હોય તો લઈ લેજો એના પાસેથી. બમો ઘણા હાલ છે જો હવે મારા નહીં પાસે માંગુ. મારા પાસેથી લેવા છે ને તો 10% વ્યાજ થાય. બાકી ઇન્નમ ભાઈબંધની 500,000 રૂપિયા લેવા હોય તો આલી દઉં, લઈ મને દો. ખબર પડી કે ભાઈ બની સેવી કહેવાય આ સુધી ગહાઈ ગયો પણ જો કે હજા મારે જરૂર પડી છે ને એટલે 10% વ્યાજવા કે પત્તો અને 1000 રૂપિયાનું હું આવે લે પૈસા નહીં. 1000 રૂપિયા હું લેતો છે ગોમમાં ગમે તે જે લઈ લ્યો સામ આ લઈ લેજો તો. હારું જો કમાવાનો હળોય નહીં અને આઈ જતી ખેમા પાણ ભાઈબંધીમાં હાલજે. એટલે ભાઈબંધીમાં હાલીને તો પૂરો થઈ ગયો. તમારા ભાઈ છે જોકી હોય ને પાસે કદી રોટલો ખવડાવે છે? મારા પાસે તો લેવા છે તો 10% મળશે. ભાઈબંધ હોય, ભાઈ હોય કે ગમે તેવો હગો હોય, પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. ઓના સિવાય બીજી કોઈ વાત નહીં. ભલા ઘણી વાર ખોટું લાગશે એટલે આપણા આધાર હાલતો તો ને એ નહીં લીધા ને એ લેવા રેખતા મારા પાસે આવશે. મને ખબર છે. અને કોઈક સારો ધંધો કરતા હોય કે ચોક સારી જગ્યાએ વાપરવાના હોત તો હું હાલો એવું એ નહીં. ઘણું રાખ્યું છે હોય આપણું, નહીં રાખ્યું એવું એ નહીં. પણ જુગાર રમવા એક પૈયે નહીં મળે. હો ખોટું લાગ્યું. આજનો દાડો રિસર્ચ છે તો ખાવા નહીં આવું, બીજું કોઈ હું ભોય તો નહીં પડી જાય કે આ જુગાર મેલાતું નહીં. શીખર હાથોમાં ખણે આવે છે કે હું બધું વેચી માર્યું, કશું મેલ્યું નહીં. કઈ મારી જીભ ગઈ જાય કે લે બંધ કરો. તમારા ડોહાનો પત્રો પાછળ હતો ને એ નહીં મેલ્યો. પણ નહીં માનતો માણસ, પૈસા તો નહીં દાલવા. પેલા વાળી તારીખ આવી દઈ તો હું કર્યું. હલો લે જગા પૈસા નહીં પકડવાના. વ્યાજ આજકાલ વાયદા નહીં ચાલે. હોત ના ઘેર ઉભો થઈ ગયો 5 વખતે 6 વખતે પૈસા પોકાડી દેજે. મૂડી હુદી લઈ લો બધું. એ તો ગાડી લાયા છો એ ગાડી ખેમાન ઘેર પડી છે કાંઈ ઓહો પાછા આ કહી દીધું પોકાડી દેજો. હા પૈસો ઓલે તો ગામમાં ફરી વળે પણ કોઈને પૈસા ના આલે. ગમે તે કરીને પૈસાનું સેટિંગ કરવું પડશે. નકા સરપંચને હાથ પગ ભાજી નાખી. 1 રૂપિયો છોડવાના નહીં કે પૂરેપૂરું વ્યાજે લેવાનું છે ને મૂડીએ લેવાની છે. હું પૈસાનું ગમે ત્યાંથી સેટિંગ તો કરવું જ પડશે. હું પૈસા કોણ હાલશે ગામમાં? હા અમે એક જ જણો એવો બિલ્લો છે તે આપણા ગામમાં પૈસા આલે એવો છે. ગમે તે કરવું પડશે પણ એના પાસે જવું પડશે કે તારા જેટલા ટકા વ્યાજ લેવું હોય એટલું વ્યાજ લેજે પણ મને ગમે તે કરીને પૈસા કરી આલ. પછી તારા તો પૈસા ગમે તે કરીને રાગ ભર્યો પણ હાલા સરપંચના પૈસા ભરી કાઢવા પડશે. એ રહ્યા પૈસા નહીં ભરું ને તો સરપંચને મને જીવતો નહીં છોડું. ઘરી ઘેર અડીઓ કાઢશે અને ઘેર આવું ને પછી ડોશીને ખબર પડે તો વધારે બખાડો થઈ જાય અને લોચા પડે એવું છે. એટલે ગમે તે કરીને પૈસાનું સેટિંગ કરવું પડશે. હા ગમે તે કઈ એના પાસે જવા દે. એની વાત કરે ને તો કદી ના તો નહીં જ પાર. કારણ કે પૈસા હાલતું હોય એટલે હાલશે તો ખરો. જલ્દી જવા દે એના પાસે. આવ્યો ને ચા બા પીવી છે લ્યા?
આમ તો પેલા વલ્લા બે હતો તો ને જીવણિયા આપણું ઠેકોણું ના હોય જો વ્યાજ લેવાનું હોય ને ઈકણીઓ ખેમો પોકી જાય. ના બરોબર છે એ તો કરવું જ પડે કે એ તો આપણો ધંધો છે જીવન, ધંધો ના મેલાય ને તમે શું મેલો છો? તાર ભાઈ બે જલ્યું છે તેલિયા ખેમા નહીં મેલાય એવું એટલા મેલી જાઓ બરબાદ થઈ જાઓ ઈમોની મોતો. હા ખેમા મેકી દીધું. જીવણિયા કદી જુગારીઓ જુગાર બંધ ના કરે, દારૂડીઓ કદી દારૂ બંધ ના કરે. કઈ દી ખરા કે કાલ હવારો થી બંધ, પણ હવારે ભેગા થાય ને એટલે તો ટોકો ટકતોય ના હોય. એક શિવપુર માં જતો હોય, એક ખેરાલુ માં જતો હોય. એટલે ખેમા મેં તો બંધ કરી દીધું. હા તો સારું કહેવાય. લે તને ઉગતો જ વાયકણ આવ્યો છું. મને ઓવા મારી શું જરૂર પડી જીવણિયા? પૈસાની જરૂર પડી મો. પૈસા લેવાના છે? ઓવા બરોબર. છેલ્લા લેવાના? પોસ ખૂબ બોસ. તારે ખેમા વધારે તો નહીં લેવાના, મફત જ લેવાના છે. આ તો એમ તો પૂછું કેટલા લેવાના છે, પણ તને ખબર તો છે ને મારી 10% આલું છું 10%. મને ખબર છે ખેમા. અને આપણી મૂડી અને વ્યાજ લેવાની વાત જુદી છે. ખેમા તારું વ્યાજ હું તો કોઈને સમજાવતો નહીં, કોઈને કશું કરતો નહીં. તારીખ ખાવા એટલે વ્યાજ ના આવે તો ખેમો ઈકણાવો પછી. આ ખેમા બધું કમ્પ્લીટ મને ખબર જ છે, પણ મારે વધારે પૈસા નહીં લેવાના, ખાલી ₹1,00,000 લેવાના છે. કેટલા? ₹1,00,000. તારી ઓકાત છે ₹1,00,000 લેવાની? સમ ખેમા હા તારે જે વ્યાજ લેવું એ લેજે, 10% લી ગમે તે જ ના લે, મને ₹1,00,000. એટલે આ જીવણિયા ગાભો નેહરી દહ 10 મહિને સીધા ડબલ આલવા પડશે. ખબર પડે છે? ખેમા તને શું ખબર, હાલ મારો ગાભો નીકળી ગયો છે, એમાં ₹1,00,000 લેવા આવ્યો છું. ગમે તે કર માર ભાઈ, મને ₹1,00,000 તારા 10% વ્યાજ લેવું હોય તોય હું તને આલી દઉં, પણ મને ₹1,00,000 કરી. ડીએસપી ને પૂછીને આવ્યો ઘેર? ખેમા મારા તાત્કાલિક જરૂર પડશે, હું પૂછીને આવ્યો ડોશી, એટલે ડોશી કે ગમો આલે છે ને ખેમો ભાઈ લઈ આવો, એટલે હું આવ્યો. હાલ છે હાલવાન તો ના નહીં જીવણિયા, હાલવા જ બેઠો છું રૂપિયા તો. હા. પણ ટાઈમ હું પાછા નહીં આલો ને વ્યાજ નહીં ભરો તો ખબર તો છે ને મારી? મને સીધી ખબર છે. થાપોટ વાળી છે. હા. અમુક ખેમા તમારા પૈસા એટલે તમને પાછા તો હાલવા જ પડે કે વ્યાજે આલો તાર મૂડીએ પાછી. એ ચકલીઓ માર્કેટમાં કોઈના બાપની બીક નહીં ને એટલે જ આ છિલંગો વાઘ 2 બટન ખુલ્લો રાખીને ફરે છે. પૈસા હાલતા આવડે છે તો પૈસા લેતા આવડે છે, એટલે વર રાખી અને લઈ જજે. લે લાખ જ છે. અને ખેમા વધારે કોઈ રાખવાના નહીં, 1 મહિનામાં તો તારા પૈસા પાછા. એ મારે અને એક ગમે મહિનો. ત્યારે ચાલ. અત્યારે આજથી પૈસા લે ને એટલે 1 મહિનાનું વ્યાજ લઈ અને તું તો કાલ આલી દો ને તોય વ્યાજ તો લેવાનો જ 6 મહિનાનું. ખેમા તારું વ્યાજ તો ના ભૂલો યાર. વર રાખજે હો, વ્યાજ ને મૂડી બે. ના 1 મહિનાનો જ ખાલી વાયદો. કશો વાંધો નહીં. વ્યાજ ને મૂડી બધું તારું. 1 મહિનાના વાયદા લઈ જા, 100 મહિનાના વાયદા લઈ જા, પણ તારીખ ટુ તારીખ, ટાઈમ ટુ ટાઈમ હપ્તો પકાડી દેજે. મતલબ કે વ્યાજ પકાડી દેજે. ખેમા આ તારીખ લીધા એટલે આવતી તારીખે પાછું આલી દે. કશો વાંધો નહીં. ને કરે હારું હું જાઉં હો. એ હાથ દા પર વ્યાજ હારું કેવા માર ભાઈ હો, કોમ કાઢી. પગ નહીં દબાવવા જીવણિયા, વ્યાજ પકાડજે. ના પોકેટ જેવો. વ્યાજ હોય નહીં આવે તો ખેમો ઈકણ આવશે. ના ખેમા ઈ આપવાની જરૂર નહીં. હા. જીવન તારા હોમો આવશે અને તને વ્યાજ આવીને આલી દો. બર બધા આ વચ્ચે આપણું આપણું નહીં કાઢવાની માર ભાઈ. ખબર મારી મૂડી અને મારું વ્યાજ ના આવ્યું ને તો આ સોયલો કરવા રાખી છે ને એ બોડી અને આખા ગામમાં ફેરવે. હા. વર રાખજે. ના ખેમા આલી દે. હા ને કહે 1 મહિનાનો જ ખાલી વાયદો. કશો વાંધો નહીં. વધારે નહીં. એ હા ઓછો જીવણીઓ કે ડોશીને પૂછીને આવ્યો છું. આ બધા શોમલો ને બધા આવડા ધંધે વળી ગયા છે ને પેલો પત્તો કૂટવા, આ ઈ જ લઈને જતો છે. મારે તો શું વાંધો છે, આપણે તો લાખ ખાલ્યા છે, લાખનું વ્યાજ લેવાથી મતલબ, અને ના હાલે તો પછી મારા વાળી કરવાની જ છે. હેલો ગુદામ લઈને બેઠો તો ગુદામમાંથી વજન તો ઓછો થઈ ગયો કે આ તો ડબલ થઈને પાછા આવશે કે ચાના પૈસા લઈ ઘેર નીકળી જવાની. આ ₹1,00,000 લાવ્યો છે ને, અમે ના હોય તો પેલા સરપંચને આલી દઉં 50,000 અને એનું જે વ્યાજ થયું ને એ આલી દેવું છે. સરપંચને પાછો ટાઈમ આલ્યો ને એટલા વાગે આલી જ દેવા પર, નકર પાછા આવ્યા ને થોડી વાર થઈ જાય વધારે તો પાછા ઘેર આવે, તો ઘેર આવે ડુસીને ખબર પડે ને તો ધોઈકણા જીવનલાલનો હા કાઢી નાખે. એટલે પેલા સરપંચના ઘેર જાઉં અને 50,000 આલી દઉં યુવાને, અને પછી જે પૈસા વધે ને એના લઈ સીધા ડબલ કરવા જતું રહ્યું છે. નહીં નીકળ રંબા જાઉં અને ડબલ થઈ જાય ને તો પછી ખેમાના પૈસા આલી દેવા છે આજના આજ, મેળવા તો નહીં ના હોય તો પછી આલી ને રંબા નીકળી જવું છે સીધો. મામા બેહી રેમાં દાડો જાય છે, આવતો નહીં. પોણા હજી 1 કલાક વાર હ, 4 વાગે છે. પોતના ટકોરી જીવણિયાના ઘેર જવાનું છે. પણ ના હોય તો જીએ ચા બા પી નીકળીએ તો કલાકમાં હેરતા ઈ તો પોકે કે ના પોકે. પૈસા હાલવા વાળો કોઈ હોમો નહીં આવે. પોણા એને કીધું છે ને કે ઘેર આવીને આલી જોઈએ, એટલે આપણે વાયકણ વાટ જોઈ રહ્યા અને 5 વાગવા થાય ને એટલે જીવણિયા ઘેર જતા રહીએ.
જો સુધી હોય વાત જોઈને બેહી રહી. એક શેરી કલાક શેરી નહીં કાઢવાનો છે. ફરવાનું પણ એને જે વાયદો કર્યો છે ને એ પ્રમાણે આપણે બેસી રહેવાનું છે. જો પછી તારા મામાના પૈસા તો ગમે તે રસ્તે વખોરવાના તો છે જ. આલી જા ખરો આલી જહા ભણા આલી જહા. તારા મામાની ધાક હજી જોઈ નહીં હજી. ના ના આજ સુધી કદી રૂપિયો ગામમાં લઈ રહેલો ભર્યા ના કોઈને રૂપિયો ગાલ્યો તો નહીં, પણ આ તો જીવન મુસાળ બધો મુસાનો પાવર બતાવે છે એટલે મેં કીધું હાલવા ના આવે તો એ આ તો હોતો આખા ગામમાં મુસા બતાવતો પણ તારા મામા નહીં બતાવી એક. 2 મહિને દેખાડો એટલે કીધું મામા, બીજું કોઈ નહીં. એ 2 મહિને દેખાણો છે પણ આ દબાણ કર્યું છે ને એટલે પૈસાઓ છૂટી ગયો છે કે બધાના પૈસા ગાલવા હારા પણ સરપંચનો રૂપિયો ના ગલાય. વાત સાચી છે. ના આવે તો કલાક બેસે અને જોઈએ છીએ આવે છે કે નહીં આવતો પહોંચવા જેવો હોય. હા ટાઈમ થવા આવ્યો છે. 1 કલાક બાકી છે. જો નહીં ઘેર પહોંચવું ને તો સરપંચ પર આ ઘેર આવીને બેજા. ઓહો સરપંચ તો હોય વલ્લભ છે. સરપંચ જીવન જીવણિયા એક અડધો કલાક વાર હતી આઈસ બહુ લાંબુ છે જીવન અને જીવવાનું પોતના તારામાં. ટકોરે તારા ઘેર બેસી જોત. 5 વાગે તો તારા ઈ મોર બોલી જોત. એટલે કોઈ મૂસો સોયલો કરવા નહીં રાખ્યું હોય સરપંચ. ગમે એટલા પૈસાની જરૂર પડે ને જીવન પાટું મેલા ને તોય પૈસા પેદા કરે એવો સૌ જીવન. હજી તમને ખબર જાદુ નહીં? કરશે? અરે જાદુગર જ છું કે તમે કહેતા હતા કે 5 વાગે મારા પૈસા જો તમારા પૈસા લઈને આવ્યો છું. વધારાની બકવાસ ના કરતા અને ઘરમાં તો લમણો જ ના કરતા હોવા. પણ પૈસા આવી જાય તમારું લેવા ક્યારે બહુ પડે જીવનલાલ. લ્યો આ તમારા 50,000. અને વ્યાજ હું ગોબર ડોહા પા લેવા જવાનું હા. આ 2,000. એ ચમ બે જીવન ચેલા ચાર ટકા ભાઈ. ત્યાંથી ખબર છે? ચેલા ટકે આલી તું? હા 4 જો 2% આલ્યા તા પેલા 2% આલ્યા. અને વાયદો ખોટો પડ્યો ને એટલે 3% થયા અને ઘેર આવ્યો ને એટલે 1% વધી ગયો એટલે 4% થયા. લ્યો તમારે કઈ રૂપિયો બાકી જ નહીં ને અમે ગામમાં આબરૂ ના કરતા જીવન મુસાર નહીં હો અમે. અને અમે જાવ ને તો આવતા મહિને લઈ દેજે. ના તમારાથી પૈસા અમે નહીં જોતા. ચમ ગમે તે ગામમાં મળી રહ્યું. ઓ કીધું તો કાઠું ખરું પડ્યું? જીવનલાલ. પણ સરપંચ આ તો સારું કહેવાય તમે હેડી ના આવ્યો તો 1% વધારે હો. હમણાં ગાડી લઈને આવો તો 5% તમે તો લ્યો. જીવણીયા પહોંચે તો ને દહે થોય નક્કી નહીં અમારું તો. ટાઈમ આવી એમને જવું પડે નહીં જીવનલાલ વાતું. વાંકણ. એટલે વાયદો હાથબવાનો તાને એટલા સરપંચ પૈસા નતા ઈમો નતો આવ્યો. બધા પૈસા નહીં હોતા ને એટલે જ વેચવા લેવા આવે છે. પૈસા વાળા તો આવતા જ નહીં જીવન. અને ગામમાં જીવનની આબરૂ છે હો. આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી ગમે તે જો પૈસા મળી રહ્યું. પણ જીવનલાલ અમે શું કીધી કે મૂસો કાઢી નાખો. આ તમારો વાયદો હાચવી લીધો ને હાચવી 5 વાગે લીધો. કહેતા હતા, અડધો કલાક બાકી છે હજુ. હજી તમને ખબર નહીં જીવનની ના હો. ના પૈસા આવી જાય મહત્વ છે જીવનલાલ. હારું હેલો પૈસા પતી જાય ને મોડા. જરૂર પડે તો લઈ દેજો. એટલે હું વેચ્યું અમે ગમે તે જ ના વેચ્યું હોય આપણા પૈસેથી મતલબ કે હું કિડની જ ના વેચી મારું એ તમારે શું જોવાનું આવે છે? હા, વાત હું દાખો સાચી ના છે. વેચાઈ જાઉં એ તમારે શું જોવાનું? ના, ના. જમીન જ ના વેચી મારું એ તમારે શું જોવાનું આવે છે? અને સરપંચ હું પાડો વેચું કે પાડી વેચું એ તમારે શું જોવાનું આવે? તમારે રૂપિયા આલી દીધા ને બસ તાને. આલી દીધા જીવનલાલ. હા. ઓ પાછા આ હેડો હું તમારા- ગળો હું લમણો ના કરતા. આમાં હું કાબુ પર આવી જાય ને પૈસા હું લેવા આવવું પડે જીવનલાલ. પણ એવું ને ડોશી અમે મરે ને તો પાછા વાત ના કરતા. ના કરીએ જીવનલાલ. એને ખબર નહીં એને ખબર પડે તો એનું મગજ ફરી જાય છે ઈમો. નક્કી કુલડીમાં ઘર બાજ્યો છે જીવન. અમે કુલડીમાં પાકા કે ટોકરમાં પાકા જવા દે કે પૈસા આયા એટલે થયું. પણ સરપંચ બીજું કોઈ જોવાનું તમારે આવતું નહીં. અને જો ચોપડા લખ્યા હોય છે તો ત્યાંકી નાખજો. આ લખેલા તો છે. આવું જો ઓ પાછા ભૂલી ના જતા નક પછી તમારે ડોશી મારા ઘેર માંગો પૈસા. ના, ના, તમે તો જીવનલાલ. જતા રહો કાલ. પણ હું નહીં તું પારકા ગોમનું છું અમારું ગોમનું નહીં. તારો વિશ્વાસ ના રખાય. કાલ ઉઠીને તાર મોમો મરી જાય તો તું તો તાર મમ્મી લઈ આવ માર ઘેર કે જીવનના લઈ કોઈ પૈસા લેવાના છે. ઓ બોલો આ માણસ છે રીતે સમજાવો કીધું કે પૈસા આવી જાય ને પતી ગોમો ગયું. ભેગા થયો ને તો આમ વાત નહીં કરવાની પૈસાની. હવે હું કાં વાત કરી પરા? ઓ પાછા આટલો બધો ગરમ શેમ થઈ જાય? કાયદેસર નું લેવાના છે જીવન. પણ તમે આડી અવળી હું કા પડાપૂછ કરો છો જો પૈસા નહીં આયા. તો એમ પણ પાવર ખમી છું જીવણીઓ છે વાલીજો ટપ દઈને. એને ખબર પડી જાય કે 5 વાગ્યાનો ફાયદો છે જો 5 વાગે પૈસા આલવા નહીં જવાનું તો આ 2 જણા હેડ્યા ઘેર પોકી જવું. મોર બોલો જીવણીયાના 5 વાગ્યો તો હમણાં મોરના કોણી પેસો વનો વેરી દો ઘેર હમણાં બે હું કહું હા. છું હજી એક ગ્રાહક બાકી છે. પેલો બુધરિયો રહ્યો ને હા. ત્યારે ભેગો નહીં થતો હમણાંથી. લેડો ના હોય તો ઘેર જવું પડશે દબાણ હાલવું પડશે. પેલો બૂટ પહેરો બૂટ કે વાઘના પહેરો રૂપિયા લીધા હાલી જો. બૂટ પહેરજો ટાઈમ નહીં બગાડો હેડો. યાર જ્યાં આગળ મને દબાણ નહીં હાલે ને
ત્યાં સુધી કોઈ હાલવા આવે નહીં. હજી કોઈ હોય તો જોઈ લો લિસ્ટમાં બાકી. ના ના બુધરજી એકલો જ છે, બીજા બધા રેગ્યુલર છે. હા તે પક્કે હળો ઘેર. હસ અમુ સરપંચનું તો હતું એ બધું પૂરું થઈ ગયું છે. અમે સીધો રમવા જવું છે, રમીને ડબલ કરી અને ખેમાનું એ પટાઈ જ દેવું છે. આજે રાખવું નહીં. જે વેસ્ટ થાય ને બધું પૈસા એ બધા હાલી જ દેવા છે. આ વધ્યા છે ને બધા રમવાના જ છે. ચિંતા કર્યા વગર આજ આખો દાડો રમવાનું જ છે. ડોશી કે ખાઈને જો પણ કીધું ના હમણાં ખાવું નહીં. આઈને પછી ખાયો શાંતિથી. હમણાં મોડા રમી પછી 7 વાગે એવા ઘેર જવું છે. વહેલા જવું એ નહીં પાછું. આ શિકાર શોથી ટોયકો પાડ્યો પાછળથી મથી વાઠા રમવા નીકળ્યો તો છે હેડ્યો મોહણામાં જાઉં છું. મોહના મેલે આમ જીવતો આમ જીવતો જાઉં કે મરેલો જાઉં એ તારે શું પૂછવાના આવે છો વાઢા? સકન બગાડ મેલન તો મોઢામાં ની દોત જારી જાય. તારા દોત જરી જાય. તારે બધું શું પૂછવાના આવે છે? કોક શો ખેડ્યું હોય ને તો પૂછાય ના કશો જોઈશ. મારે રંબા જવું હતું મુકડું હંગાત આવતો હતો લેતો જવું. હમણાં એ રમવા જ જાય છે કે હું એ રમવા જ જાઉં છું. ઓહ ને કાલ તો હારી ગયો તો લે. તે હારી ગયો એટલે આ જીવન પાહન કોઈ પૈસા નહીં. આ રહ્યા જો નહીં મારો હર્ષ્યો કાલે પચારી ગયો પાછો હારી જાય ના શેરી ફરી ના પચારી ગયો અત્યારે પાછું બંડલ દેખાય છે. શોથી પૈસા લાવે છે. ચલ લાવ જીવાણ. હું ગમે ત્યાંથી લાવ્યો હોય તારે શું પૂછવાના આવે છે? અને સોમલા તારે રમવા જવું હોય ને તો જે રસ્તે થઈને જવું ને એ રસ્તે થઈને જા. મારા હંગાથી આવતો ના. તારા સેકન્ડ લઉં છું ને એટલે જ હું હારી જઉં છું. એટલે બીજું કોઈ મારા નહીં. સેકન્ડ લીસ એટલે તું હારી જોઈશ એમ? તું એક નંબર ની પનોતી છે. તું મારા હંગાત ના આવતો તારા લીધા હું હારી જાઉં છું. કાલે જેટલા બધા જીત્યા હતા ને તે માગણી કરી ને એના પછી સાપ જતા રહ્યા. શિખર સેવો ખેલ કાપે તો તિલે. હા તું મારા હંગાત ના આવતો. આજે 5000 લીધા છે ને પણ 50,000 કરવાના. ઓહો 5000 રૂપિયો લાવી છે મગે 50,000 કરવા. સોનું મોનું લેગો જબ્બો ટોપી લાય તો પહેરવા થાય 5000 ની. આ જીવન પહાડ જો કેટલા બધા પૈસા છે. આજ તો રમવાનું છે મોડા સુધી. આ ડબલ થઈ જાય ને એટલે પછી ખેમાનું પટાઈ દઉં. જલ્દી જવા દે ને કે રમવાનું પતી જશે પાછું. સોનું મોનું પૈસા વધ્યા હતા એના લઈને ઘેર પહોંચી ગયો હતું તો સારું હતું. આ જાય પાછો રમવા જો તે 1 રૂપિયો આવ્યો ના બધા પૈસા હારી ગયો. ગમે તે કરીને પૈસાનું સેટિંગ પાછું કાલ કરવું પડશે. આજે 50,000 રૂપિયા હારી ગયો ને પાછા 50,000 સરપંચને હાલવાના તો હાલ દીધા. અને ખેમાનું તો પાછું વ્યાજ ઊભું રહે અને મૂડી ઊભી રહે. 1 લાખ રૂપિયા લીધા હતા ખેમા પાસેથી અને 10% મેં કીધું ડબલ થઈ જાય તો ખેમાનું એ પૂરું કરી નાખું. પણ ખેમાનું હું પૂરું કરે મારું પૂરું થઈ ગયું. હાલ તો અમે ઘેરે છે રીતના જવું ગમે તે પણ હંતા તો ઘેર તો જવું જ પડશે. કુશીને કશું કહેવું નહીં કે બોલવું નહીં. પણ કાલ પૈસાનું ગમે તે કરી સેટિંગ કરવું પડશે. તાણે રમવા જવા હા રમવા જોઈએ ને તાણે ડબલ થાય અને ડબલ થાય ને તાણે જ પેલાના પૈસા હાલા ઇન્કમ છે પૈસા હાલાવે નહીં. ગમે તે કરવું પડશે કાલે.